નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે આધાર કાર્ડની પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરશું અથવા તો ઈ આધારને કેવી રીતે ડાઉનલોડ કરશું તેની માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી, વિડીયોને સ્કીપ ન કરવો, પૂરેપૂરો જોવા વિનંતી। તો મિત્રો, આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલ પર આવી જવાનું રહેશે અને ગૂગલના સર્ચ બારમાં તમારે UIDAI ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ UIDAI ની ફર્સ્ટ લિંક ઓપન થશે, જેમાં તમારે ક્લિક કરશો એટલે વિવિધ લેંગ્વેજના ઓપ્શન આવશે। તેમાંથી તમારે ફર્સ્ટ ઓપ્શન ઇંગ્લિશમાં છે જે વેલકમ, ત્યાં તમારે ટિક કરવાનું રહેશે, ઇંગ્લિશ લખેલું છે ત્યાં। ત્યારબાદ આધારની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે, જ્યાં વિવિધ સર્વિસો હશે। એમાંથી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અપડેટ આધાર, ત્યારબાદ નીચે ગેટ આધાર ઓપ્શન હશે, તેમાં તમારે ડાઉનલોડ આધારના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ ડાઉનલોડ માટેનું પેજ ઓપન થઈ જશે, જેમાં વિવિધ ઓપ્શન દ્વારા તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો। એક તો આધાર નંબર દ્વારા તમે ડાઉનલોડ કરી શકશો, બીજું એનરોલમેન્ટ આઈડી નંબર દ્વારા કરી શકશો, અને બીજું વર્ચ્યુઅલ આઈડી નંબર દ્વારા, અને ચોથું છે SID દ્વારા કરી શકશો। તો એમાંથી આપણે આધાર નંબર દ્વારા આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે જોઈએ। તો આપણે અહીં પહેલા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે, ત્યારબાદ નીચે બાજુમાં બતાવેલ કેપ્ચા એન્ટર કરવાના રહેશે, અને કેપ્ચા બરાબર રીડ ન થાય તો તેને નીચે કર્સરથી તમે ચેન્જ પણ કરી શકો છો। કેપ્ચા એન્ટર થઈ જાય ત્યારબાદ સેન્ડ OTP ઉપર ક્લિક કરવું। ત્યારબાદ તમારા આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક OTP આવ્યો હશે, જેને તમારે અહીં એન્ટર OTP લખ્યું ત્યાં દાખલ કરી દેવો। ત્યારબાદ વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરી દેવું। જો તમે માસ્ક આધાર ડાઉનલોડ કરવા માંગતા હો તો પણ થઈ જશે, વેરીફાઈ એન્ડ ડાઉનલોડ। ત્યારબાદ ડાઉનલોડની પ્રોસેસ ડાઉનલોડ થઈ ગયું, અને જે આધાર કાર્ડ ડાઉનલોડ થયેલું હશે તે પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે। તો એનો પાસવર્ડ કઈ રીતે છે તે અહીં બતાવેલ છે કે પાસવર્ડમાં જે તમારું આધાર કાર્ડમાં જે ફર્સ્ટ નામ હશે તેના 4 ડિજિટ અને જન્મનું વર્ષ એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ આપણે ડાઉનલોડ થયેલ PDF ઉપર આવી જઈએ અને તેમાં આપણે પાસવર્ડ એન્ટર કરી દઈએ એટલે આપણું ઈ આધાર એટલે કે આધાર કાર્ડની PDF ડાઉનલોડ થઈ ગઈ છે।